અને જ્યાં સુધી આ લોકો એ લોકોને એરેસ્ટ નહીં કરે ત્યાં સુધી અમે બોડી સ્વીકારવાના નથી. આરોપી સુસાઇડ નોટમાં ચોખ્ખું લખેલું છે. અમિતે જે આરોપી છે બધાના નામ જોગ લખીને ગયો છે છોકરો અમારો. ગોંડલની ચકચારી ઘટનાએ ફરી એકવાર અનેક સવાલો ઉભા કર્યા છે. અમિત ખૂંટ નામના વ્યક્તિ પર આરોપ લાગ્યા બાદ અમિત ખૂંટ કે જે 2 દિવસથી ફરાર હતો અને અચાનક ગઈકાલે સવારે સમાચાર મળે છે કે અમિત ખૂંટ નામના વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી છે અને મોતને વહાલું કરી લીધું છે. પણ પોલીસ તપાસ હજુ તો શરૂ થઈ હતી. એ દરમિયાન એમની ડેડ બોડી મળે છે. પરિવારજનોનો ખૂબ મોટો આરોપ છે અને આજે હમણાં 24 કલાક થઈ જશે. 1 કલાકમાં 24 કલાક થઈ જશે છતાં પણ પોલીસ ત્યાં ઉપસ્થિત છે. પણ પરિવારજનોએ એવું કહ્યું છે કે અમારે ડેડ બોડી નથી જોતી જ્યાં સુધી જે આરોપીઓના નામ લખેલા છે તેમને સજા ન મળે ત્યાં સુધી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. ગોંડલની અંદર જે ઘટના બની અને ગોંડલના યુવકનું જે નામ આવ્યું અને એ રીબડા આસપાસ કે જે આખું ગોંડલ અને રીબડાનું જે કનેક્શન સામે આવ્યું, અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ રીબડાનું નામ ખુલ્યું, જયરાજસિંહ જાડેજા એ સ્પોટ પર પહોંચ્યા હતા. એ દ્રશ્યો આપણે ગઈકાલ સવારથી જોઈએ છે. અમિત ખૂંટની ડેડ બોડી મળવી, પણ જે છોકરીએ જે ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદમાં દુષ્કર્મનો જે આરોપ નાખ્યો હતો અને એફઆઈઆરમાં જેટલી વસ્તુ લખાવી હતી એને લઈને પોલીસ તપાસ જ કરી રહી હતી. એ દરમિયાન એ જે વ્યક્તિ ઉપર આરોપ અને જે વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી એ વ્યક્તિ આત્મહત્યા કરી લીધી. તો રીબડાના એક વ્યક્તિ એવા પણ આરોપ નાખ્યા હતા કે આ કોઈ પણ જાતની આત્મહત્યા છે નહીં. અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા છે, આ બંને ભેગા મળી અને એ છોકરાને પતાવી દીધો છે. હવે આખી ઘટનાને લઈને જે યુવક છે અમિત ખૂંટ, તેમને સરકારી સિવિલ ગોંડલ લઈ જવામાં આવ્યો, ત્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પણ પોસ્ટમોર્ટમ પૂરું થયા બાદ ત્યાં ગોંડલના લગભગ લોકો ઉપસ્થિત થયા હતા. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પણ ઉપસ્થિત થયા હતા. ગણેશ ગોંડલ કે જેના ચહેરા પર માયુસી દેખાતી હતી, કારણ કે ગણેશ ગોંડલની સાથે રહેવા વાળો એ અમિત ખૂંટ હતો અને એ અમિત ખૂંટની આત્મહત્યાના કારણે ગણેશ ગોંડલ છે તેમના મોઢા પર સ્મિત નહોતું દેખાતું. સ્વાભાવિકપણે કે જ્યારે એક મિત્ર ગુમાવ્યો એવી રીતે વાતાવરણ છવાયું હતું. ગોંડલના લગભગ લોકો ત્યાં હજારોની સંખ્યામાં એકઠા થયા હતા. પણ ફોરેન્સિક પોસ્ટમોર્ટમની જ્યારે વાત કરવામાં આવી તો સીધી જ ડેડ બોડી રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ આવવામાં આવી ને ત્યાં પરિવારજનોએ ગઈકાલે એવું કહ્યું હતું કે જ્યાં સુધી જે સુસાઇડ નોટમાં જે આરોપીઓના નામ લખેલા છે તેમને સજા ન મળે, તેમની ધરપકડ ન કરી લેવામાં આવે ત્યાં સુધી અમે ડેડ બોડી નથી સ્વીકારવાના. ત્યારે આજે 6 તારીખ થઈ. 6 તારીખે સવારમાં લગભગ 11:30 વાગ્યા આસપાસ એક વિડીયો આવે છે અને એવું જાણવા મળે છે કે હજુ સુધી ડેડ બોડી સ્વીકારી નથી. પેલા એ વ્યક્તિને સાંભળો, એ અમિત ખૂંટ છે તેમના કાકાને સાંભળો કે તેમણે કેમ ડેડ બોડી સ્વીકારવાની ના પાડી. આરોપી સુસાઇડ નોટમાં ચોખ્ખું લખેલું છે. અમિતે જે આરોપી છે બધાના નામ જોગ લખીને ગયો છે છોકરો અમારો. અમે અમારો સંતાન ગુમાવ્યો છે, બરોબર છે. કેટલી કલાકથી અહીંયા બેઠા છો? શું માગણી છે તમારી? 12 થી 15 કલાક ત્યાં બેઠા છીએ અમે, અને જ્યાં સુધી આ લોકો એ લોકોને એરેસ્ટ નહીં કરે ત્યાં સુધી અમે બોડી સ્વીકારવાના નથી. પોલીસ શું કહી રહી છે તમને અત્યારે? પોલીસ અત્યારે એ લોકોને જે સુસાઇડ નોટ લખી છે એમાં અસંતુષ્ટ છે, એટલે બીજું એને મગાવ્યું છે. અમિતભાઈનું જે હેન્ડ રાઇટિંગ હોય બરાબર છે, અમે એક એમને આપ્યું પણ, અને બીજું એમની જે જ્યાં નોકરી કરતો ત્યાંથી પણ મંગાવેલું છે. પોલીસ જે માગશે એ અમે આપવા તૈયાર છીએ. આરોપી સુસાઇડ નોટમાં ચોખ્ખું લખેલું છે. અમિતે જે આરોપી છે બધાના નામ જોગ લખીને ગયો છે છોકરો અમારો. અમે અમારો સંતાન ગુમાવ્યો છે, બરોબર છે. કેટલી કલાકથી અહીંયા બેઠા છો? શું માગણી છે તમારી? 12 થી 15 કલાક ત્યાં બેઠા છીએ અમે, અને જ્યાં સુધી આ લોકો એ લોકોને એરેસ્ટ નહીં કરે ત્યાં સુધી અમે બોડી સ્વીકારવાના નથી. પોલીસ શું કહી રહી છે તમને અત્યારે? પોલીસ અત્યારે એ લોકોને જે સુસાઇડ નોટ લખી છે એમાં અસંતુષ્ટ છે, એટલે બીજું એને મગાવ્યું છે. અમિતભાઈનું જે હેન્ડ રાઇટિંગ હોય બરાબર છે, અમે એક એમને આપ્યું પણ, અને બીજું એમની જે જ્યાં નોકરી કરતો ત્યાંથી પણ મંગાવેલું છે.
પોલીસ જે માગશે એ અમે આપવા તૈયાર છીએ. તો તમે જેને સાંભળ્યા એ મૃતક અમિત ખૂંટના કાકા છે. ગઈકાલે પણ એમની પ્રતિક્રિયા આવી હતી. આજે 24 કલાક થઈ ગયા છતાં પણ હજુ ડેડ બોડી એમણે નથી સ્વીકારી, કારણ કે સામે જે વ્યક્તિઓના નામ સુસાઇડ નોટમાં લખવામાં આવ્યા છે તેના પર કડકમાં કડક અને કાયદેસરની કાર્યવાહી થાય, ધરપકડ કરી લેવામાં આવે, ત્યાં સુધી ડેડ બોડી ન સ્વીકારવાનું પરિવારજનોનું આહવાન છે. જોકે ત્યાં ચાદર ને બધું લઈ આવીને પરિવારજનો હોસ્પિટલ જ બેઠી ગયા છે રાજકોટની, અને ત્યાંથી પ્રતિક્રિયા આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે જ્યાં સુધી આ લોકોને નહીં પકડાય ત્યાં સુધી અમે ડેડ બોડી નથી સ્વીકારવામાં, અમે કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરવામાં. પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. જે સુસાઇડ નોટ લખી હતી તેમાં હેન્ડરાઇટિંગ કોના હતા તે પણ સૌથી મોટો સવાલ છે, કે અમિત ખૂંટે જાતે હેન્ડરાઇટિંગ કરીને સુસાઇડ નોટ લખી હતી કે કેમ, એના પર પણ સવાલો થઈ રહ્યા છે. એટલે પોલીસ હવે બીજા જ્યાં કામ કરતો હતો અને એના પરિવારજનો છે તેમની પાસેથી સુસાઇડ નોટ છે તે મગાવી સુસાઇડ નોટને મેચ કરી રહ્યા છે, અક્ષર સાથે મેચ કરી રહ્યા છે. સાથે સાથે જે કામ કરતો ત્યાંથી પણ જે લખેલા કાગળો હશે તેની પણ તપાસ થશે, અને જે અક્ષરો છે, ટેક્સ્ટ છે, એ મેચ કરવાના પ્રયત્ન કરશે અને જાણવા મળશે ત્યારે ખબર પડશે કે શું નવો ખુલાસો થાય છે કે કેમ. પણ અત્યારે સૌથી મોટો સવાલ એ કે 24 કલાક વીત્યા છતાં પણ પરિવારજનોએ હજુ પણ અમિત ખૂંટની ડેડ બોડી નથી સ્વીકારી. આ અમિત ખૂંટ મામલે તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.